દ્વારકાના ભાણવડમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મોડી રાત્રે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। મોડી રાત્રે ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ભૂકંપને લઈને લોકોના ઘરોમાં તિરાડો પણ પડી છે। 9 દિવસથી ભાણવડવાસીઓના જીવ તાળવે ચોંટ્યા છે તો બાળકો અને મહિલાઓમાં ભયનો માહોલ વ્યાપ્યો છે। આ તરફ મામલતદાર દ્વારા લોકોને સાવચેત પણ કરવામાં આવ્યા। आज 9 दिवस थी अहीं जमीन में धड़ाका बोले छे। सरकारश्री ने नम्र विनंती है कि अमने कोईपण व्यवस्था करी दो जेथी करीने अमारा बायडी छोकरा क्यांक लईने अमे व्यवस्थित क्यांक रही सकीए। अमने आ ओचिंताने एवा धड़ाका थई गया अमे घरनी बायणे जमता जमता निकળી ગયા। मारा दीकराने छोकराने नળી काढी काढीने बायणे काढ्या। હવે અમારે ઘરમાં તેડું પડી ગયું। શું કરવું અમારે? અમને કઈ એટલામાં જ છે, બીજે ક્યાંય નથી। અહીંથી 3 કિલોમીટર સેટે નથી। નકર ધરતીકંપ હોય તો બધે હોય ને ભાઈ। સ્કૂલવાળા કઈ એવી રીતે કહેતા નથી કે આપણે કઈ રીતે બધું ફેસિલિટી કરવી જોઈએ ભૂકંપના દરમિયાન। તો આ રીતે શાળા તેમજ કલેક્ટરને વિનંતી કે અમને યોગ્ય જવાબ આપે અને આ શું છે અમને જણાવે।